કે સત્યથી મોટો આ જગતની અંદર કોઈ ભગવાન નથી. સત્ય એ જ ભગવાન છે. કદાચ ભગવાનની પૂજા થાય ન થાય, કદાચ એની સાથે વાંધો નથી. તમારી ઘરે સાધુ આવે, એની સેવા થાય ન થાય, એની સાથે વાંધો નથી. શ્રાવણ મહિનામાં ભગવાન શંકરના લિંગ પર એક લોટો જળ ચડે કે ન ચડે, એની સાથે વાંધો નથી. પણ એક વસ્તુ ફક્ત કરો, શું? તો સત્યના હિમાયતી બનો. સત્ય બોલતા રહો. સત્ય ન બોલી શકાય ને તો સત્યની નજીક રહેવાનો પ્રયત્ન. કારણ કે સત્ય એ શાશ્વત છે અને ખોટું એ નશ્વર છે. હવે એક પ્રશ્ન પૂછું, જવાબ આપશો? તો આપણે કોઈને ખોટું કીધું હોય કે હું 5 તારીખે સુરત હતો અને આપણે ગેજમાં જ હોઈએ, આપણા ઘરે જ હોઈએ, અને પછી 15 દિવસ પછી એ વ્યક્તિ મળે અને આપણને એમ કે ભાઈ 5 તારીખે ક્યાં હતા? તો આપણે શું કહેવું પડે એને? હું સુરત હતો. કારણ કે આપણે ઓલરેડી એને જૂઠું પહેલા બોલી ચૂક્યા છે. હવે કદાચ 15 દિવસ પછી કે 2 મહિના પછી પણ પૂછે ને કે આ સમયે આ તારીખે તમે ક્યાં હતા, જો આપણે એમ બોલી દઈએ કે હું ઘરે હતો, બસ આ ખોટું બોલો ને એ નશ્વર છે સાહેબ. કોઈક ને કોઈક સમયે તમારા માનસમાંથી નીકળી જશે. કારણ કે ખોટું છે. જે વસ્તુ થઈ નથી તમે સામેવાળાને કીધી.